أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم સદકો ખૈરાત અલ્લાહની રાહમાં વાપરવાની ફઝીલત એમાં આપણે એક દર્સ કરી ગયા. આજે આપણો આ બીજો દર્સ છે. ગયા વખતે જેમ દર્સની શરૂઆત કુરાન શરીફથી કરીએ. સૂરે બકરા સૂરા નંબર 2. અલ્લાહ તબારક તઆલા ફરમાવે છે, ઝાલિકલ કિતાબુ લા રૈબ ફીહ હુદલ લિલ મુત્તકીન. આ કિતાબ એવી છે જેમાં કોઈ પ્રકારની શંકા નથી. તે ગુનાહોથી બચનારાઓ માટે સન્માર્ગદર્શક છે. ગુનાહથી બચનારા માટે હિદાયત છે, મુત્તકીન લોકો માટે હિદાયત છે. પછી આગળ કહે છે, અલ્લઝીન યુમિનૂના બિલ ગૈબ, જે લોકો ગૈબમાં ઈમાન લાવે છે. યુકીમૂના સલાત, અને નમાઝ કાયમ કરે છે. વમિમ્મા રઝકનાહુમ, અને અમોએ તેમને જે કાંઈ રોજી આપી છે, યુનફિકૂન, અમારી રાહમાં ખર્ચ કરે છે. અહીંયા બી અલ્લાહ એ જ કહે છે કે જો ઈમાન લાવ્યા, નમાઝ પડે છે, નમાઝ કાયમ કરે છે, અને જે કાંઈ રોજી અમે આપી છે એમાંથી અમારી રાહમાં ખર્ચ કરે છે. અહીંયા પણ અલ્લાહ આપણને એની રાહમાં ખર્ચ કરવા વિશે આપણને પ્રોત્સાહન આપે છે કે આપણે અલ્લાહની રાહમાં ખર્ચ કરવો જોઈએ. આપણે ગયા વખતે પણ જોયું કે સદકો આપવાથી બલા, બીમારી, આફત, મુસીબત વગેરે આપણાથી દૂર થઈ જાય છે, અને ત્યાં સુધી કે કન્ફર્મ મોત પણ ટળી જતું હોય છે, દૂર થઈ જતું હોય છે. ઇમામ મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામ એક વખત પોતાના અસહાબ સાથે મસ્જિદે નબવીમાં બેઠા હતા. મસ્જિદે નબવીમાં હતા. ત્યાં મસ્જિદનો એક ભાગ ઊંચેથી પડ્યો ને એક શખ્સ ત્યાં હતો, એ બહાલ બચી ગયો. કાટમાળનો ઢગલો એના પગ પાસે પડ્યો. તેને કોઈ પણ જાતની ઈજા થઈ નહીં. આમ કે જરાક એવો રહી ગયો, અને આખો કાટમાળની માથે પડત, ગંભીર રીતે ઘાયલ થાત અને કદાચ મરી બી જાત, ખબર નહીં કે એવો એ એક્સિડન્ટથી બચી ગયો, એ આફતથી બચી ગયો. ઇમામે પોતાના અસાબને કીધું કે જાઓ અને પૂછો કે આજે કયો અમલ કર્યો હતો, કંઈ સારું કામ કર્યું હતું. જ્યારે તેને પૂછવામાં આવ્યું તો એને કીધું કે હું ઘરેથી જ્યારે બહાર નીકળ્યો ત્યારે મારી પાસે ખજૂરની અમુક પેશીઓ હતી, ખજૂર હતા અમુક. એક સાહિલે સવાલ કર્યો એટલે મેં તેને આપી દીધા, એ ખજૂર એને આપી દીધા. ઇમામે ફરમાયું, અલ્લાહે એ જ કારણસર તારા ઉપરથી બલા દૂર કરી છે. આમ આ માણસે સદકો આપ્યો તો એક મોટી આફતમાંથી અલ્લાહે એને બચાવી લીધો. એ જ રીતે આપણે પણ અગર સદકો રેગ્યુલર દેતા રહીએ તો અલ્લાહ આપણને, આપણી ઓલાદને પણ આફત, બલા, બીમારીથી હિફાજતમાં રાખે છે. ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે, તમારા બીમારોની દવા સદકો આપીને કરો. તમારા બીમારોની દવા સદકો આપીને કરો, અને બલાઓને દુઆથી દૂર કરો, અને સદકા વડે રોજીને તમારા તરફ ખેંચી લો. સદકા વડે રોજીને તમારા તરફ ખેંચી લો. મોમિનનું સદકો આપવું શૈતાન માટે પ્રાણઘાતક પુરવાર થાય છે, અને સદકો બંદાના હાથમાં જવા પહેલા અલ્લાહના હાથમાં જાય છે. મતલબ કે અલ્લાહ પાસે તરતથી પહોંચી જાય છે. ઇમામ બાકિર અલૈહિસ્સલામ ફરમાવે છે, ખજૂરની પેશીનો પણ એક ભાગ આપી જહન્નમની આગથી બચો. સદકો આપી બહોળી, વિશાળ, ખૂબ જ રોજી આસમાનમાંથી નાઝિલ કરાવો. સદકો આપી આસમાનમાંથી રોજી નાઝિલ કરાવો. દુઆઓ વડે બલાને દૂર કરો. યાદ રાખો, જો અહીંયા આપણે રસૂલુલ્લાહની હદીસ જોઈ હતી ગયા વખતે કે સદકો આપવાથી માલ ઓછો થતો નથી. અહીંયા પાંચમા ઇમામ કહે છે, યાદ રાખો કે સદકો દેવાથી કોઈ કાળે દોલત ઓછી થતી નથી, એટલે પૈસો ઓછો નથી થતો. અને સગાવાલાઓ અગર કોઈ મોહતાજ હોય તો અન્યને સદકો આપવો એ સદકો નથી. એમાં આપણું સિલા રહેમ તરફ, આપણા સગાઓ તરફ ધ્યાન દોરે છે. અગર સગાવાલા આપણા કુટુંબીજનો પેલા જરૂરતમંદ છે તો આપણે એને પેલા સદકો આપવો જોઈએ, એને આપણે મદદ કરવી જોઈએ.
એક વખત ઇમામ સાદિક અલ ઇસ્લામે પોતાના ફરજન મોહમ્મદને ફરમાવ્યું કે બેટા જુઓ, ખર્ચમાંથી કશું વધ્યું છે? ફરજંદે કહ્યું, હા બાબા, 40 દિનાર. ઇમામે ફરમાયું, 40 દિનાર લ્યો ને રાહે ખુદામાં આપી દો. દીકરાએ કીધું કે બાબાજાન, ત્યારે ઘરમાં માત્ર આ 40 દિનાર જ છે, આ સિવાય બીજું કશું જ નથી. ઇમામે ફરમાયું, ફરજન, ભલે જે હોય તે, આ રકમને અલ્લાહના માર્ગમાં ખૈરાત કરી દો, અલ્લાહના માર્ગમાં વાપરી નાખો, અલ્લાહની રાહમાં આપી દો. ફરજન, શું તમે નથી જાણતા કે દરેક વસ્તુની એક ચાવી હોય છે, અને સદકો રોજીની ચાવી છે, સદકો રિસ્કની ચાવી છે. દીકરાએ પિતાની હુકમનું પાલન કર્યું. હજી તો સદકો કાઢ્યો 10 દિવસ નહોતા વીત્યા કે એક જગ્યાએથી 4000 દિનાર આવ્યા. આપે પોતાના ફરજનને સંબોધીને કીધું કે બેટા, તમે જોયું, 40 દિનાર સદકામાં આવ્યા અને અલ્લાહે આપણને 4000 દિનાર અતા કર્યા. એક ઓર હદીસમાં ઇમામ બાકિર અલી ઇસ્લામ ફરમાવે છે, સદકો આપવાથી દુનિયાની 70 બલાઓ દૂર થાય છે. સદકો દેવાથી 70 બલાઓ દૂર થાય છે. અને સદકો ખરાબ મૃત્યુથી બચાવે છે. સદકો આપનારને ખરાબ મોત નહીં આવે, તેના માટે આખિરતમાં સવાબ એકઠો કરવામાં આવે છે. આપણે જોયું તો ગયા વખતે કે પોતાના સગાવાલાને કપડાં અપાવ્યા તો કન્ફર્મ મોત પણ એને ટળી ગઈ. ઇમામ જ કહે છે કે સદકો ખરાબ મૃત્યુથી બચાવે છે. એક વખત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના સાહબીઓ સાથે, પોતાના અસહાબ સાથે એક જગ્યાએ બેઠા હતા. તો ત્યાંથી એક યહૂદી પસાર થયો. તો તેને રસૂલુલ્લાહને કીધું, અસ્સલામ અલૈક. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ જવાબ આપ્યો, વાલૈક. અસહાબોએ કીધું, યા રસૂલુલ્લાહ, આ તોછડા માણસે હકીકતમાં તમને સલામ નથી કરી, પણ તેને અસ્સલામ અલૈકે કહેવાને બદલે અસ્સામ અલૈકે કહ્યું છે, જેનો અર્થ થાય છે આપના પર મૃત્યુ આવે. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ કીધું, મેં પણ એને ક્યાં સલામ કરી છે, મેં પણ એને એમ જ કહ્યું વલાઈક, એટલે કે તારા પર પણ આવે. પછી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાયું, આજે આ યહૂદીને કાળા રંગનો સાપ કરડશે, જેના કારણે એનું મૃત્યુ થઈ જશે. થોડા સમય પછી તે યહૂદી પોતાના માથા પર લાકડીનો ભારો લઈને જ્યાં રસૂલુલ્લાહ અને અસહાબો બેઠા હતા ત્યાંથી પસાર થયો. રસૂલુલ્લાહે અને અસહાબોએ જોયો. રસૂલુલ્લાહે ફરમાયું કે આ ભારો એનો નીચે ઉતારો. ભારો ખોલીને જોયું તો એક કાળો સાપ ભારામાં હતો ને તેને એક લાકડીને પોતાના દાંતો વડે પકડી રાખી હતી. પછી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ યહૂદીને પૂછ્યું, આજે તે કઈ નેકી કરી છે? યહૂદીએ કીધું કે જ્યારે હું લાકડી કાપવા ગયો ત્યારે મારી પાસે 2 રોટલીઓ હતી. એક ફકીર ત્યાંથી પસાર થયો તો મેં તેને એક રોટલી આપી દીધી ને એક મેં રાખી, એક ફકીરને આપી દીધી. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ કીધું, આ સદકાના કારણે તારી જિંદગી હિફાજતમાં રહી, તારી જિંદગી બચી ગઈ, નહીતર આજે તારું મોત નક્કી હતું. પછી રસૂલુલ્લાહ ફરમાવે છે, સદકાથી ઓચિંતું આવનાર મોત પણ રોકાઈ જાય છે. તો સદકો હકીકત આપણે દેવાનો રાખીએ, વધારેમાં વધારે સદકો આપવાનું રાખીએ, ખાસ કરીને આપણા સગાવાલાનું ધ્યાન રાખીએ, તો બલા બીમારી આફતથી તો આપણે બચીએ છીએ, રોઝી પણ વધે છે, ઉમ્ર પણ લાંબી થાય છે, કુટુંબીજનોમાં મોહબ્બત પેદા થાય છે, અને આપણે હરેક કામ અલ્લાહની ખુશી માટે જ કરતા હોઈએ છીએ, તો આખિરતમાં અજર પણ અલ્લાહ આપશે. તો દુનિયા આખિરત બંને જગ્યાએ કામયાબી છે અગર આપણે અલ્લાહની રાહમાં, અલ્લાહના માર્ગમાં ખર્ચ કરવાનું રાખીએ. અલ્લાહ પાસે દુઆ છે આપણે જે કાંઈ બોલ્યા અને સાંભળ્યા તેના પર આપણને અમલ કરવાની તૌફીક આપે. અલ્લાહ આપણને હર બલા બીમારી આફત સે હિફાજતમાં રાખે અને આપણી રોઝીમાં ખૂબ બરકત આપે. વ આખિરુ દાવાના અનિલ હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.